બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં એક મહિલાને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી। દેસરા વિસ્તારના ભાઠા ફળિયામાં રહેતા હેતવી નરેન્દ્ર પટેલની તબિયત બગડતા તેમને બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા। દેસરા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા બોટનો સહારો લેવો પડ્યો અને બોટ મારફતે બીમાર મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી। फायर विभाग तात्कालिक पहुंची गयो हतुं केम के प्रशासन तरफथी पण सूचना आपवामां आवी छे। अंबिका नदीना जे कांठा विस्ताરના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સતત પ્રશાસન નજર રાખી રહ્યું છે અને જ્યાં મદદની જરૂર પડે છે ત્યાં તાત્કાલિક મદદ પણ પહોંચાડવામાં આવે છે। પણ પાણી એટલા ભરાયેલા કે એમ્બ્યુલન્સ અંદર સુધી પહોંચી શકે એમ હતી નહીં, જેના કારણે બોટની મદદ લેવામાં આવી અને બોટ મારફતે ફાયર વિભાગની ટીમે મહિલાને બહાર કાઢી। વલસાડના ભદેલી ગામમાં રેસ્ક્યુ ઓપરેશન। પૂરના પાણીમાં ફસાયેલા 9 લોકોને બચાવાયા। એસડીઆરએફની ટીમે તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। વલસાડના ભદેલી ગામે આ રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। પૂરના પાણીમાં 9 જેટલા લોકો ફસાઈ ગયા હતા, એ તમામને રેસ્ક્યુની ટીમે બચાવી લીધા છે। બોટ મારફતે એમને બહાર કાઢવામાં આવ્યા છે। એસડીઆરએફની ટીમે તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ શાહ। બ્રિજેશ, કઈ રીતે કઈ જગ્યાએ આ લોકો ફસાયેલા હતા અને કઈ રીતે તેમને રેસ્ક્યુ કરાયા? જી, વલસાડનો ભદેલી હિંગરાજ જે વિસ્તાર છે ત્યાં અચાનક ઓરંગા નદીના પાણી ફરી વળતા એનડીઆરએફની ટીમ જે ત્યાં તૈનાત હતી એ લાઈફ સેવિંગ બોટ જે હોય છે એ લઈને તુરંત પહોંચી હતી। મધ્યરાત્રિએ આ રેસ્ક્યુ કર્યું હતું। તેઓને શેલ્ટર હોમ લાવવામાં આવ્યા હતા, પરંતુ પાણીના પ્રવાહની વચ્ચે સામેના પ્રવાહ તરફ આ લોકોને લઈને આવવાનો હતો અને આ મશીન વાળી બોટ નહોતી। ભલેસા માંડીને આ બોટ ચલાવીને એને સ્ટેડી રાખીને આને બહાર કાઢવામાં આવ્યા હતા। 9 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। એનડીઆરએફની ટીમનું આ ખરેખર કાબિલે તારીફ કામ હતું અને વહેલી સવાર સુધી તેઓ આ વિસ્તારમાં રહ્યા હતા, કોઈને પણ મદદરૂપ થવાનું હોય તો। આમ 9 લોકોનું રેસ્ક્યુ મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી હતું। જી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો લોકો ફસાયેલા હતા, તેમનો મધ્યરાત્રિથી રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યો અને 9 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। વાત નવસારીની કરીએ। વાંસદા પોલીસ જેની સામે સરાહનીય કામગીરી। વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વાંગણ ગામમાં રવિવારની રજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, પરંતુ વાંગણ ગામમાં અચાનક આવેલા ધોધમાં પાણીનો પ્રવાહ વધતા 1200થી વધારે લોકો ફસાયા। ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, જીવના જોખમે તમામ લોકોને બચાવ્યા। તો સહેલાણીઓએ પણ વાંસદા પોલીસની આ કામગીરીને બિરદાવી વાંસદા પોલીસનો આભાર માન્યો। પાણીના પ્રકોપ વચ્ચે ગુજરાત પોલીસની જાંબાઝીના આ દ્રશ્યો। આ પહેલા પણ ગુજરાત પોલીસે પોતાના જીવ જોખમમાં મૂકી અનેક લોકોને બચાવેલા છે, ત્યારે ફરી એક વખત પોલીસ સાબિત થઈ જીવન રક્ષક।